આ કેમ ભાગે હે? Wings of time. અહીંયા બાથટબ નવું છે આ રૂમમાં. ને આ રૂમનો તમને ટૂર હમણાં થોડીક વાર પછી બતાવીશ. મને પણ બહુ મન થઈ ગયું સ્વિમિંગ પુલમાં જવાનું. ગાઈસ તો મોટું બધું પોપટ થઈ ગયું, આવડું મોટું. મળીએ તો ફરી કોઈ કાઢવા આવશે, નીકળી જાવ નકતા થઈને. નકતા જઈએ છીએ વિંગ્સ ઓફ ટાઈમ શો જે છે એકદમ જબરદસ્ત શો છે, તો એની ટિકિટ લેવા માટે. વિંગ્સ ઓફ ટાઈમની ટિકિટ લેતા હતા, હવે ટિકિટ લેવાઈ ગઈ છે. જઈએ છે નીચે. ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ ડેબિટ કાર્ડમાં સ્ટાર્ટ કર્યા હતા, ત્યાં ડેબિટ કાર્ડ બી વર્ક કરે છે. ગાઈસ આ ચડાયું કપાઈ ગયા, હવે પી નહીં ના મારવા. વ્યૂ જો ગાઈસ બહુ જ મસ્ત છે અહીંયા. સેન્ટ્રલ બીચ બાઝાર, ફિઝિકલ ફાઉન્ટેન જે લખ્યું છે આપણે જોવાનું છે. લોકો ડિસ્કસ કરે છે ક્યાંથી ક્યાં કેમ જવાનું, શું જવાનું, પાછળ દોડી જાઉં છું. મને કાંઈ એવો ઇન્ટરેસ્ટ નહીં, કંઈ ખબર ના પડે, કંઈ ઉપાધિ નહીં, પાછળ આવેલું જવાનું, વાત પૂરી. શોપિંગનું બી છે અહીંયા, બધું મળે છે. અહીંયા જો ચશ્મા છે, પ્રાઇસ જો છું કેટલી છે, $20 ચશ્મા છે. ત્યાં ટેડી બિયર્સ છે અલગ અલગ. લેવા હે? ઓહો, આ કેમ ભાગે હે? અચ્છા એટલે ભાગે. ગાઈસ વિંગ્સ ઓફ ટાઈમ શો ની ટિકિટ મળી ગઈ છે. મળી નથી, અમે લીધી છે. કાલે લીધી છે. બતાવીએ કેવો જબરદસ્ત શો છે. જો કેવું મસ્ત પપ્પી છે. હવન ખંડોલા ખુલ્લો. હવન ખંડોલા રોપે અને ગાઈસ ગેટ યોર ગાઈડ કરીને એપ છે, એમાંથી અમે ટિકિટ લીધી હતી. મેડમ તો સાર્ટ્સ વેક્સ મ્યુઝિયમની. તો ખરાબ એક્સપિરિયન્સ, એક જ ટિકિટ એમાંથી લીધી અને એ લોકોએ મેઇલમાં કંઈક બીજું મોકલી દીધું ટિકિટની બદલે. પછી કસ્ટમર કેરમાં વાત કરીને ટિકિટ મગાવી. QR કોડ ને બધું એટલે અમને એમ કે જ છે. ઓકે, અને પાછળ એક સારો વ્યૂ છે તો બતાવી દઉં. જો ભાઈ શર્ટ નહોતો કર્યો, બોલ. ના ફિકર ના શરમ. આ રીતે સ્કેન કરે ટિકિટ. તમને હવે બતાવે બીચનો વ્યૂ. મોબાઈલમાં એટલું બધું દેખાતું નથી, બટ રિયલમાં એકદમ મસ્ત વ્યૂ છે અહીંયા. હજુ અંધારું થશે અને લાઇટિંગ થશે એટલે બહુ જ વધારે મસ્ત લાગશે. વાદળ જો અહીંયા બહુ જ મસ્ત છે. આટલી બધી પબ્લિક છે. તો ગાઈસ અત્યારે રાહ જોઈ છે વિંગ્સ ઓફ ટાઈમ શો ની સ્ટાર્ટ થવાની. તો હમણાં 15 મિનિટની વાર છે, તો તમને બતાવશું. તો વ્લોગમાં બન્યા રહેજો. Silence. Let us keep on hoping. Rachel! Shabazz, how exactly can you travel through time? Well, thanks to my wings of time, of course. We just have to keep on loving. Wings of time. Please remember to take all તો ગાઈસ વિંગ્સ ઓફ ટાઈમ શો તો જોઈ લીધો. હવે અહીંયા જો ફન શોપમાં બધું જોઈ છે વસ્તુઓ. વ્યૂ. તો રાત પડી ગઈ છે, રાતનો વ્યૂ બતાવું તમને. સો આ બસમાં આવી ગયા છીએ પાછા હોટેલની બાજુમાં. તો અત્યારે હોટેલ જઈએ છીએ, અહીંયાથી જવું પડશે અને ત્યાં કાંઈક ખાઈ લેશું અને પછી ત્યાંથી જઈશું બીચ પર. સ્વિમિંગ પુલનો વ્યૂ રાતે. તો રૂમ પર આવી ગયા છીએ પાછા. 5137 રૂમ નંબર. ને કાર્ડ એન્ટર કરીએ એટલે લાઇટ આવશે. જો જોઈ. તો
તો અહીંયા બાથટબ નવું છે આ રૂમમાં, અને આ રૂમનું તમને ટૂર હમણાં થોડીક વાર પછી બતાવીશ. પહેલા જમી લઈ, પછી બીચ ઉપર જઈએ, પછી આવીને બતાવીશ અથવા કાલે બતાવીશ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અત્યારે તો અહીંયા ખમધાણ છે એટલે બતાવીશ નહીં. સો અત્યારે જમવાનું ચાલે છે રાતનું. ઉપમા, ખીચું, મેગી, કપ નૂડલ, ચા, ઉડલ, ખમણ, મગદાળ ને આ બધું. પછી અહીંયાથી જાશું બીચ ઉપર. તો અત્યારે જમી લીધું અને જમીને પાછા ફ્રેશ થઈ ગયા. જો આ મારો છે લુક, આ દેવાંગીના કપડાં. જો આ છે સ્વિમિંગ પુલ એરિયા, નાઇટ વ્યૂ. અને મને પણ બહુ મન થઈ ગયું સ્વિમિંગ પુલમાં જવાનું, પણ અત્યારે છે ને અમારે જવાનું છે સિલોસો બીચ પર. બાકી સ્વિમિંગ પુલનો હજી એક નજારો બતાવી દઉં તમને અહીંયાથી. જો એકદમ મસ્ત નજારો છે ને સ્વિમિંગ પુલની અંદર લાઇટ થાય છે પાણીમાં, એટલું મન થાય છે ને નાવાનું. અત્યારે બીચ ઉપર જવાનું છે અને બીચ બતાવીએ. સ્વિમિંગ પુલમાં કાલે નાશું કદાચ, તો કાલે સ્વિમિંગ પુલ બતાવીશ. વ્લોગમાં બન્યા રહેજો. બલવાન બીચ જે છે આ મોકલવા જાય છે. લોકો લઈને જાય છે, કોઈ વાયડા થાય ને ના હોશે. અત્યારે તો કોઈ દેખાતું જ નથી, બીજો અમારા 4 સિવાય નહીં એરિયા છે. પણ અત્યારે બીચ જવાળા ઓછા હોય, કેમ કે અત્યારે વાગ્યા છે રાતના 11. બીચ એટલે અહીંયા 500 મીટરમાં જ છે, આખો આઈલેન્ડ છે સેન્ટ્રલ. તો ગાઈસ કેટલા મરખુડા છે, કોઈ છે જ નહીં, અમે જ છીએ. 2 દેખાણા લ્યો, વાત કરતા હતા ને 2 દેખાઈ ગયા. સો આ સિલોસો બીચ જવાનો રસ્તો છે, એ કાલ બતાવશું. આજે પાલવાન બીચ જોઈ લો. જુઓ ગાઈસ, આ એરોપ્લેન એક્સિડન્ટ થયું ને અહીંયા મોટું બહાર નીકળ્યું છે. क्या बात है सर, क्या बात है सर. ગાઈસ તો મોટું બધું પોપટ થઈ ગયું, આવડું મોટું. બીચ તો બંધ થઈ ગયા, ધબડકા અંધારું. જો જાજી છે ને અંધારું, એ બીચ છે, પણ ત્યાં તો હવે જવાય નહીં અત્યારે એટલા અંધારામાં. અમને એમાં તો કે લાઇટિંગ હશે ને બીચ પર પેલા હટ ને એવા ટાઈપનું. ગોવામાં જેવા બીચ હોય ને એવું બીચ હશે, પણ એટલું બધું તો ન હોય અહીંયા. કાંઈ વાંધો નહીં, કાલ જાશું. અત્યારે એવું વિચાર છે કે જો સ્વિમિંગ પુલ ચાલુ હોય ને એમાં ધુબાકો મારી દઈ. ઘરમાં રોજ સારું. ચાલો તો પાછા જઈએ રૂમ પર. બસ સ્ટેશન પંખો. તો ગાઈસ ચડીને અત્યારે પાછા અહીંયા હોટેલ સુધી તો પહોંચશું, પણ એની પહેલા વચ્ચે સ્વિમિંગ પુલ આવું સ્પ્રે કરો. સ્વિમિંગ પુલ ચાલુ હોય, કેમ કે થયા છે 11:15. ચાલુ હશે તો સ્વિમિંગ પુલ જોવા મળશે તમને, અને હું પણ થોડોક મજા કરી લઉં, નાહી લઉં સ્વિમિંગ પુલમાં. गर्मी है थोड़ी है ना, इम्तिहान की घड़ी आ गई है, आगे स्विमिंग पूल है, देखते हैं कोई है कि नहीं. हिंदी क्या बोलूँ? अरे कोई नहीं गाइस. અહીંયા લાઈટ ચાલુ છે પણ અહીંયા અવાજ આવે ચાલતો. આ ભાઈ યાર છે કોઈ વળીએ તો ફરી કોઈ કાઢવા આવશે, નીકળી જાવું નકતા થઈને. નકતા ગાઈસ આ સામે તમને અંધારું દેખાય ને એ દરિયો છે. અત્યારે નહીં દેખાય, કાલે બતાવશું. એટલે અહીંયા તો કેવો વ્યૂ આવે. અરે અહીંયા નાઈ છે. યસ યસ. અરે અહીંયા પાણી જ છે જયદીપ. હાલો હું જાઉં. દોડાયું જો આજે. એ જોજો મને ઓછું ગમે પાણી. જાય છે ક્યાં ને ક્યાં. ગાઈસ નાઈ લીધું છે સ્વિમિંગ પુલમાં 1 કલાક ઉપર. બહુ મજા આવી ગઈ, ઈચ્છા હતી પૂરી થઈ ગઈ. હવે અહીંયાના 12:15 થયા છે એટલે રૂમ પર જઈને સૂઈ જશું. સો ચલો રૂમ પર. ગાઈસ તો આ છે બાથટબ. ગરમ ગરમ પાણી આવે છે એટલે એડજસ્ટ થાય છે. વોટર પાર્કમાં નાઈને બાથટબમાં નાવા આવે છે. A few minutes later. તો રૂમ પર આવીને ચોખ્ખા પાણી નાખ્યું ને દેવાંગી સૂઈ ગઈ છે અને હું પણ અત્યારે સૂઉં છું. વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો એટલે અત્યારે એન્ડિંગ પાર્ટ શૂટ કરું છું. તો કાલે જવાનું છે યુનિવર્સલ સ્ટુડિયો, તો નેક્સ્ટ વ્લોગ પણ જરૂર જોજો, બહુ મજા આવશે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય.